વાવ બેઠકની પેટા ચૂંટણી પર બોલ્યા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા। લોકોએ ભાજપ તરફી મતદાન કર્યું તેવું તેમણે કીધું। ત્યારે 10 વર્ષ ગેપ રહ્યો, પરંતુ હવે લોકો ભાજપને જ સમર્થન આપી રહ્યા છે અને ભાજપના ઉમેદવાર યુવા અને ખૂબ જ સંવેદનશીલ છે તેવું પણ તેમણે કીધું। મેં ભાજપની કાર્યકર્તાઓની ટીમ અને વાવ બેઠકના લોકો સાથે બેઠકો કરી છે। દરેક લોકો ચૂંટણીને એક પર્વ તરીકે સ્વીકારી રહ્યા છે। આ વખતની ચૂંટણી એ સમરસતાના દિશા તરફ જઈ રહી છે। તો આ સમરસતાએ નક્કી કર્યું હતું કે અમારે ભાજપના ઉમેદવાર દરેક સમુદાય લોકો સાથે છે। અત્યારે જે ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે, ગામે ગામ લોકો સક્રિય દરેક સમાજના અગ્રણીઓ સાથે મળીને મતદાન કરી રહ્યા છે। આ મતદાન એ સૂચવે છે કે હવે આવનારા સમયમાં પોતે પોતાનું પ્રતિનિધિ એ જાતે પસંદગી કરવા માટે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર સારા યુવાન એકદમ નમ્ર એને લાવવા માટે બધાએ કમર કસી છે અને એના હિસાબે આજે પ્રચંડ મતદાન થઈ રહ્યું છે। લોકો એક તરફે વાત સ્વીકારી અને સત્ય તરફ ગયા છે। છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે 15-20 વર્ષ પહેલા આ એરિયો એકદમ આમ કહેવાય ને વેરાન ટાઈપનું હતું। આજે આ એરિયો નંદનવન બન્યો છે। લોકો સ્વીકારે છે, વડીલો સ્વીકારે છે। એના ફલસ્વરૂપે વચ્ચેનો 10 વર્ષનો ગેપ લોકોએ પણ અનુભવ્યો અને એ હિસાબે આજે વન વે મતદાન કરીને અમારા ઉમેદવારને જીતાવવાનો ચોક્કસ પ્રયાસ થઈ રહ્યો છે અને સારામાં સારા એ મતદાન કરવા માટે લોકો આવી રહ્યા છે।